હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન, અસલામુઅલૈકુમ. ભાઈ આજના બપોર થઈ ગયા છે. આજ લગભગ 3-3:30 જેવું થઈ ગયો હશે. કામે ગયા હતા, કામેથી કામ પૂરો કરી હવે છે ને ઈટાચી આગળ આવ્યા છે, સમીર આગળ. તમને દેખાડું પછી વहाँ જઈને. તો જોઈ લ્યો ભાઈ, સમીરને જોઈ લ્યો. જો આને મજા આવે, જોઈ લ્યો. રનિકા પહેરવા રાખે, જોઈ લ્યો. મને શીખવાડીશ કઈ? ફૂલ મોજ હો ભાઈ. મારા મેરો એક છે, એને મૂકી આવું પછી આવું. ગાઈસ આને એને હવે મૂકી આવું આના ઘરે. બરાબર કેટલા વાગ્યા 4 વાગી ગયા છે ભાઈ. બરાબર ને હું આ કામ કરી આવ્યા, 1000 હાજરી પડી ગઈ હતી રોટલીમાં. હવે સવારે બીજે ક્યાંક હવે નવેસરથી છે જ, ગોતવાનું નથી, મળી ગયો છે. હવે સાંજે ખબર પડે શું છે શું નથી. બરાબર મને મૂકી આવું ને પાછો મળું તમને ક્યાંક ને ક્યાંક. તો ભાઈ હમણાં વાગી ગયા છે જો 11:15. જો મામાની વાડી આવી ને. આજે એક વાત કહો ભાઈ તમને બધાને, મામાએ છે ને જો વાઈફાઈ ફિટ કરાવ્યો, જોઈ લ્યો. ભાઈ હવે આપણે લગાવવાનું છે વાઈફાઈ ફૂલ ભાઈ. હવે મામાએ લગાવી લીધું છે, હવે આપણે લગાવવાનું છે. હમણાં બ્લોગ અપલોડ થાય છે. મેં કીધું હવે વાઈફાઈ કેવો હાલે છે ને. અહીંયા રાઉટર જો ફિટ કરેલ છે, ચોરસ ભાઈ. મામાએ કરાવી લીધો, હવે કેવો કાલે આપણે જોઈ લે હું છે હું નથી. પછી કાલે પછી મળીએ હવામાં. હમણાં લગભગ છે ને 4 વાગી ગયા છે ને હું હમણાં ઘરે આવ્યો છું ભાઈ. કેમ કે ભાઈ મારે ઘરે વાઈફાઈ ફિટ થાય છે. અલર ઉપર હતો, ઓલો નાના ભાઈને અહીંયા મોકલી દીધો છે અલર ઉપર. હું આવી ગયો છું ને એ 2 જણા માથે ગયા છે. તો હવે માથે તમને દેખાડું ને. અહીંયા રિક્ષા છે ભાઈ મારે, જો આટલામાં ક્યાંક ગમે નહીં આવી જાય, ટીવી આગળ જ. તો ભાઈ જો આ ભાઈ છે વાઈફાઈ ફિટ કરાવવા વાળા. ના જો આપણે બોક્સ દઈ નાખો ભાઈ. ના એ પહેરવા આવ્યો છે, જોઈ લ્યો. આ માથે લાગશે ને આ ટીવી આગળ લાગશે ભાઈ. હલો આગળ હજી બીજો છે. હજી બીજો શું છે? આ ટીવી આગળ આવે. હા ભાઈ આ ટીવી આગળ આવશે. હાલો તો અમે છે ને મજૂરી ચાલુ રાખીએ પછી મળીએ. તો ભાઈ ઓલો જાય છે, જોઈ લ્યો. હવે આવજો હો ભાઈ. તો આ ભાઈ ફિટ કરે છે ને લાઈટ વહી ગઈ છે. હવે રેડી થઈ ગયો યારનો. તો ગાઈસ અમે 2 જણા છે ને બેઠા હતા. કેટલી વાર થયા, અડધી પોણી કલાક થઈ ગઈ લાઇટની વાઇટ જોઈને. હવે ભાઈ આવી છે હમણાં
આ બે હોલ પાડીને ખાલી ફિટ કરવાનું હતું માથે ને હવે નીચે લાગશે ભાઈ આવી રીતના. તો હવે ગાયકા વયા જાય અમે બે ગાયકા ફિટ કરી નાખીએ. હવે નીચે ગાઈસ જો અહીંયા નીચે ફિટ થઈ ગયો છે. સેટર બોક્સ અહીંયા લાગી ગયો છે ને ટીવી ચાલુ કરી નાખી છે ને હવે સેટિંગ કરી લે કાં ભાઈ. થોડીક સેટિંગ કરવાની છે એ કરી લઈએ બરાબર. પછી કહું શું છે શું નથી. તો ગાઈસ ફાઇનલી હમણાં 8:30 થઈ ગયા છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જે અટાણે ચાલુ જ છે મતલબ હું મારા પપ્પાના ફોનમાં બધા પકડાવીને બેઠા છે ને સેટર બોક્સનો એડેપ્ટર કાઢી નાખ્યો છે કેમ કે જરૂર નથી હવે ખાલી સાદામાં જોઈ છે. હું હોય તો વળી જોઈ લે. હવે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એ કમેન્ટ ના કરતા કેટલાનું ભાઈ કરવું હોય તો કરી નાખજો કહી દે પછી હું ઘર ભેગું થાને ભાઈ. તો હવે આપણે કમ્પ્લીટ ભાઈ. તો હવે વ્યારું કરી લઈએ પછી મળીએ. તો ગાઈસ પાછળ વ્યારું કરીને જો આવી ગયો છો અમે બે ક્યાં જઈ ગયો તો એક જ સીટ ઉપર 2 જણા અમે કલર ઉપાડવા જાય છે. જો ક્લેચ હું કરું છું બ્રેક ને લીવર આ હેન્ડલ કરે જોઈ ગયા એક જ સીટ ઉપર જોઈ લ્યો 2 જણા. એમાં સાઈડ પંખા નથી જવો સાઈડ પંખા ફિટ કરવા જોઈ લ્યો. હવે હું મળીએ ભાઈ હલર ઉપાડવા જાય ને આને કાલ સવારે પાછો હલર બલર છોડાય ને જાય છે જોડાય ને છોડાય હું એવી છે જોઈ લ્યો ભાઈ. હવે સવારે એને આંકવાનું છે ને મારે રહેવાનું છે હલર માથે બરાબર ને. બાકી મજૂર છે ઢેચડી જાય છે ને જો હું બેઠો છું ખુરશી માથે.